જેટલું વચન પર તાન તેટલો શ્રીહરિ તેને સમાસ કરે છે. પછી વચનમાં છે ને આપણે ખાલી અમુક જ સમજતા હોઈએ છીએ. નાવ ધોવા એ ખરું, પછી સમસ્વરૂપ ભાવ, ગુણગ્રહણ, અભાવ ગુણના એ બધું એ વચનમાં નથી આવતું. યોગી આ 20 વર્ષ સુધી બૂમો પાડી છે એ વચન નહીં. આપણે અમુક બહારને કર્મકાંડને એટલું જ વચન માન્ય છે. એ ખરું, એને 4 આના 25% આપ્યા છે એના, પછી પણ 75% તો આ ભાવથી અભાવ ગુણ ના આવે, આ ના આવે, ગુણગ્રહણ સહી એ રીતે સેવા બધું કરીએ એ તો મોટો ભાગ રહી જાય છે. આટલામાં આપણે કરી નાખીએ. શાસ્ત્રીમાં એકવાર બેઠા હતા ને 2 બાળ મંડળ દોડતું આવ્યું, 2 ગોઠવી ગયા, 2 પગ આગળ, 3 જણ સ્વામીના પગ દાબવા લાગ્યા. અને જો હવે શરૂ થયું સર્કસ. આ ડાબા પગવાળા જમણા પગને ચૂંટલા ભરે, જમણાવાળા ડાબા પગને ચૂંટલા ભરે. સ્વામી કહેલા 2 પગ મારા છે કે તમે તો વહેંચી લીધું, પણ મારો થાય છે. જો આ બધી સેવા તમે ભાવ કયો છે, કોઈ દુખાવાના જે પહેલામાં પહેલું તે સેવાની અંદર મહારાજે સારંગપુરના બીજામાં વાત કરી. સ્વયંપ્રકાશ સ્વામી બોલ્યા, મહારાજ ભગવાનમાં હેત કેવી રીતે થાય? તો મહારાજ કહ્યું કે તમે ખાલી ભગવાન હેત થાય એવું પૂછ્યું કે ભગવાનને ભક્તમાં હેત થાય એવું પણ પૂછો છો? તો સ્વયંપ્રકાશ ખુશ થાય, હા મારે 2 પૂછીએ છીએ. હા, ભગવાન પ્રશ્નની પુષ્ટિ પહેલાં તો કરી. પછી મારે પહેલું જ વાક્ય બોલે, જીવ પ્રાણીને વચને કંઈ દુખવા નહીં. પહેલું જ વાક્ય, ભગવાન તમારામાં હેત થાય ને તમને ભગવાન હેત થાય. પહેલું શરૂઆત આવે, પહેલી કલમ આવ કે જીવ પ્રાણી માટે દુખવા નહીં, વચને કંઈ દુખવા નહીં. ગમે બોલી નાખે, વળી નાખે, આ કહી નાખે, ભગવાન મૂર્તિ છેટી જાય તો આપણે મૂર્તિ આગળ તો પાછળ દોડતા રહો એવું થાય. અને આ જો કહ્યું તો ભગવાન સામે ફરીને તમે દોડો ને ભગવાન દોડતા હોય સામે. મારે ભુજમાં એવું કરેલું. મારે ઓલા 18 પરમહંસો થઈને આવ્યા ને, 1 માઇલ દૂર હતા, મારે અહીંથી દંડવટ શરૂ કર્યા ઓલા મંડળીને. 1 માઇલ દૂર હતા, એ ત્યાં ઓટો છે હજુ જ્યાં મારે દંડવટ કર્યા ને પરમહંસે. એવું એટલે સામસામા દોડતા. પછી મહારાજ ઓલા પીપરાણાથી રામાન સાઈન પ્રથમ ભેટો છે ને, 2 સ્પીડમાં આમ જતા. પછી જે ફેટા છે ને, અને આવું થાય તો ભગવાન આમ જાય ને તમારી પાછળ જવું પડે એવું થાય. અને એમાં ભગવાન હાથમાં આવે જ નહીં. ગુણાતન સ્વામી વાતમાં છે ને, પ્રહલાદજી નારાયણ સાથે ઘણા દિવસ યુદ્ધ કર્યું, ભગવાન જીતાણા નહીં. પછી ભગવાને પ્રહલાદને કહ્યું કે યુદ્ધે કંઈ જીતવા એવું નથી, મને જીતવાનો ઉપાય તો એ છે મારું જીભે કરીને મારું ભજન કરવું, મન મારું ચિંતન કરવું. પછી તે પ્રહલાદજી કે 6 મહિના ભગવાન વશ થઈ ગયા. જો ભગવાને જ ઉપાય બતાવ્યો. એટલે બધામાં આ અંદર વાત આવે છે. જેવા સમર્થ શ્રીહરિને જાણે તેઓ પોતે બને. જેવા સમર્થ શ્રીહરિને જાણે તેઓ પોતે બને. પણ શ્રીહરિ તો તેનાથી અપારના અપાર જ છે. તમે ગમે એટલું જાણો તો અપાર જ છે. મારે પોતે વાત કરીને હું મારા મહિમાને કહેવા બેસું ને તો પાર આવે નથી. ભગવાન પોતે પોતાની મહિમા કહે તો પાર આવે નહીં, તો બીજો શું પાર પમાન હતા. એમ શ્રીહરિને જાણીને પોતે બ્રહ્મ સમાન થાય તો પણ શ્રીહરિનો ડર રાખી સંત હરિભક્તનો દાસ થઈ અણુ પર્યંત કોઈ જીવને દુખવે નહીં, તો તેને અક્ષર જેટલું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. શું લખ્યું? એમ શ્રીહરિને જાણીને પોતે બ્રહ્મ સમાન થાય એટલે
ખૂબ ઊંચી કોટીનો ભક્ત થાય, આવી રીતે ભગવાનનો મહિમા સમજે. પહેલાં શું કે ભગવાન જેવા જાણે એવું પોતે થાય. તો આટલે સુધી આવી ગયો ભગવાન જાણતા, ભ્રમ સમાન થઈ ગયો. તો પણ શ્રીહરિનો ડર રાખી સંત હરિભક્તનો દાસ થઈ. જો હરિશ્રીનો ડર રાખે ને હરિભક્તનો દાસ થઈ. ભગવાનનો દાસ નથી કહેતા, ભગવાન તો ડર રાખવાનું કહ્યું છે. શ્રીહરિનો ડર રાખીને સંત હરિભક્તનો દાસ થઈ. અણુ પર્યંત, એટલે વાયરસને પણ અણુ પર્યંત કોઈ જીવને દુખવે નહીં. હમણાં આપણે પેલી વાત થઈ ગઈ ને સારંગપુર બિયાની, આ જ વાત અહીં મહારાજ કરે છે. ત્યારે તેને અક્ષર જેટલું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. આટલું હોય તો અક્ષર જેવો, અક્ષર બ્રહ્મની સામર્થ્ય આવે પોતાને. એ તો આપણે કરવાનું, રોજ માગીએ છીએ. નિર્વિકલ્પ ઉત્તમતી નિશ્ચિત ઘનશ્યામ રોજ માગીએ છીએ. એ સિદ્ધ ક્યારે થાય? બીજી આટલી ક્રિયા છે, ભગવાનને જાણે પોતે થાય. એમ જાણતા જાણતા બ્રહ્મ સમાન પોતે થઈ ગયો. અરે શ્રીથી ડર રાખીને હરિભક્તોના દાસ થઈને અણુપર્યંત કોઈ જીવને દુખવે નહીં, આવી રીતે વર્તે તો અક્ષર બ્રહ્મ જેવી સામર્થ્ય આવે.